ડભોઈ તાલુકાના કાયાવરોહન મુકામે આવેલું લકુલિશ ધામ કે જેને ગુજરાતનું મિની કાશી માનવામાં આવે છે। એવું કહેવાય છે કે ભગવાન શિવ પોતે જ અહીં ઉત્પન્ન થયા હતા। ત્યારે આજે જ્યારે મહાશિવરાત્રિ હોય ત્યારે તેને લઈને સવારથી જ લકુલિશ ધામે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। ભક્તોએ ભગવાન શિવના દર્શન કરી ભારે ધન્યતા અનુભવી। ભગવાન શંકર ભોળાનાથની મહાશિવરાત્રિના પાવન પર્વે શિવ ભક્તો વહેલી સવારથી જ ભગવાનની આરાધનામાં લીન જોવા મળ્યા હતા। ડભોઈ તાલુકાના કાયાવરોહન ખાતે આવેલું લકુલિશ ધામ શિવ મંદિર ગુજરાતનું મિની કાશી માનવામાં આવે છે। માન્યતા મુજબ અહીં શિવ સ્વયં જ આ પાવન ભૂમિ પર પ્રગટ થયા હતા। મહાશિવરાત્રિના પર્વને લઈને આજે મોટી સંખ્યામાં ભક્તો કાયાવરોહન ખાતે પહોંચ્યા હતા। ભક્તોએ જળાભિષેક, દૂધ અભિષેક અને ભગવાન શિવની ભક્તિભાવપૂર્વક આરાધના કરી હતી। મંદિર પરિસરમાં વહેલી સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તોએ ભાગ લઈ આધ્યાત્મિક લાભ લીધો હતો। સમગ્ર વિસ્તાર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું। કાયાવરોહન એટલે એક મહાતીર્થ, ભારતના 68 તીર્થોમાં જેની ગણના થાય છે એ જ આ કાયાવરોહન એટલે મહાતીર્થ। કાયાવરોહન તીર્થ માટે કહેવાય છે સર્વ પાપ હરમ પુણ્યમ શ્રીમદ કાયાવરોહણમ। કાયાવરોહણ તીર્થે મૂર્તિમાન શંકર સ્વયં। હું આ એટલે બોલું છું કે આ નગરી સતયુગની છે। સતયુગમાં એની ઈચ્છાપુરી, ત્રેતામાં માયાપુરી, દ્વાપરમાં મેઘાવતી અને કળિયુગમાં એ કાયાવરોહણ નામથી પ્રસિદ્ધ છે। અને આ નગરી અખંડ નગરી છે, અવિનાશી નગરી છે। હું એટલે કહું છું કે શિવ પુરાણના શતરુદ્ર સંહિતામાં ભગવાન શિવજીએ બ્રહ્માજીને કહ્યું છે કે જ્યાં સુધી આ પૃથ્વીનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી આ નગરી રહેશે। ધેટ મીન્સ કે આ અખંડ નગરી છે, એવી આ મહાતીર્થ કાયાવરોહન નગરી છે। કાયાવરોહન ભગવાન શિવજીના જે 28મા અવતાર થયા, 28 અવતાર થયા, એ 28મા અવતાર ભૂમિ છે। બીજું આનું વિશેષ કહું કે જ્યાં પણ આપણે મહાદેવના દર્શન કરશું ત્યાં શિવલિંગ સ્વરૂપે હોય છે, અને આ એક એવી જગ્યા છે એ ભગવાન શિવજીના 28મી અવતારની જગ્યા છે, અને એ શિવલિંગ સાથે તમને મૂર્તિનો પણ તમને દર્શન થાય છે। અને એ વિશેષ કે જ્યારે કોઈ પણ દેવ જ્યારે અવતાર ધારણ કરે છે, એ અવતાર કાર્ય પૂર્ણ થાય છે ત્યારે તે પોતાનો દેહ છોડે છે। એ પ્રમાણે ભગવાન શિવજીનો 28મો અવતાર શિવલિંગમાં જ્યોત સ્વરૂપે સમાઈ જાય છે અને એ મૂર્તિ સ્વરૂપે પ્રતિષ્ઠિત થઈ ગયેલા છે। એટલે કોઈ આ સામાન્ય નથી, આ એક તીર્થ છે જ્યાં હજારો વર્ષ પહેલા 12 જ્યોતિર્લિંગનું સંચાલન થતું હતું। એ સનાતન સત્ય છે અને ઉલ્લેખ આપણા પુરાણોમાં એમ થયેલો છે। આમ આ કાયાવરોહન એક મહાતીર્થ છે અને મહાતીર્થ છે।